નમસ્કાર મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીના 10મા અધ્યાયમાં એવું કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત ઋતુ છું. એટલે કે આપણને સમજાય કે વસંત ઋતુનું આપણા હિન્દુ ધર્મમાં કેટલું આગવું મહત્ત્વ છે. અને આ વસંત ઋતુની શરૂઆત એ મહાસુદ પાંચમના દિવસથી થાય છે, જેને આપણે વસંત પંચમી તરીકે મનાવીએ છીએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વસંત પંચમીનું મહત્ત્વ જાણીશું, વસંત પંચમીની કથા સાંભળીશું તથા આ દિવસે કઈ રીતે મા સરસ્વતીની પૂજા વિધિ કરવી તે જાણીશું. તેમજ બાળક જો ભણવામાં નબળું હોય તો વિદ્યાની દેવી મા સરસ્વતીની આ દિવસે કઈ રીતે પૂજા કરીશું તે જાણીશું. તો અંત સુધી વિડીયોમાં જરૂરથી જોડાયેલા રહેજો. આપણા હિન્દુ ધર્મમાં દરેક વ્રત તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. તેમજ દરેક વ્રતમાં કોઈને કોઈ દેવી દેવતાની આરાધના જરૂરથી થાય છે. એમાંનું જ એક પર્વ એટલે વસંત પંચમી. વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હોવાની માન્યતા છે. તેથી આ દિવસને સરસ્વતી પંચમી પણ કહેવામાં આવે છે. આથી વિશેષ રૂપથી માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આપણા બાળક પર વિદ્યાની દેવી સરસ્વતી માતાના આશીર્વાદ બન્યા રહે, તેમજ હંમેશા આપણા મુખેથી સત્ય તથા મધુર વાણી નીકળતી રહે તે માટે માતા સરસ્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ. માતા સરસ્વતીની પૂજા સાથે લક્ષ્મીજી તથા વિષ્ણુજીની પણ પૂજા કરવામાં આવે છે. આ વસંત પંચમીનો પ્રારંભ થાય એટલે ઋતુમાં પણ સૌંદર્ય નિખરી ઉઠે છે, નવા પુષ્પો ખીલી ઉઠે છે અને પક્ષીઓનો કલરવ જોવા મળે છે. આવો જાણીએ આ દિવસે મા સરસ્વતીની પૂજા વિધિ કઈ રીતે કરવી. આ વસંત પંચમીના દિવસે સવારે પ્રાતઃકાળે સ્નાન આદિ કરી વિશેષ રૂપથી પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. મા સરસ્વતીને પીળો રંગ, જે જ્ઞાન ગુરુનો રંગ છે, તે ખૂબ પ્રિય છે. તેથી આ દિવસે પીળા વસ્ત્ર પરિધાન કરાય છે. પૂજા સ્થાન પર સફાઈ કરીને એક બાજોટ ઢાળીને તેના પર પીળા રંગનું વસ્ત્ર પાથરીને મા સરસ્વતીની મૂર્તિ કે ફોટો હોય તેની સ્થાપના કરાય છે. મા સરસ્વતીની પીળા અથવા શ્વેત પુષ્પ, ચંદન, પીળા વસ્ત્ર, હળદરની ગાંઠ અથવા હળદર, અક્ષત, પીળા રંગની કોઈ પણ મીઠાઈ હોય તેને પૂજામાં મૂકવામાં આવે છે તથા ભોગ ધરાય છે. માતા સરસ્વતીને શ્વેત રંગ પણ પ્રિય છે, કારણ કે આ રંગ તે શુદ્ધતા અને નિશ્ચલતાનું પ્રતીક છે. જે ભક્તો આ દિવસનું વ્રત રાખે તે કથા સાંભળે અને પૂજા વિધિ કરે. વિધિપૂર્વક મા સરસ્વતીની બાજુમાં એક કળશની સ્થાપના પણ કરાય છે. આ સાથે મા લક્ષ્મી, વિષ્ણુજી, ગણપતિજીની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અપાય છે અને પ્રાર્થના કરાય છે. પૂજા કરતી વખતે ધૂપ, દીપ, નિવેદ આદિથી પૂજા સંપન્ન થાય બાદ આખું નાળિયેર, એના ઉપર 11 કે 21 રૂપિયા ધરીને પ્રાર્થના કરવી. મા સરસ્વતીને ભોગ ધર્યો હોય એમાંથી ઘરના તમામ સદસ્યોએ પ્રસાદ લેવો. આમ આ પર્વના દિવસે મા સરસ્વતીને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવવા પ્રાર્થના કરવી જોઈએ. આવો સાંભળીએ સરસ્વતી પૂજન એટલે કે વસંત પંચમીની કથા. કહેવાય છે મિત્રો, આ દિવસે મા સરસ્વતીની ઉત્પત્તિ થઈ હતી. તો આવો જાણીએ મા સરસ્વતીના જન્મની કથા. સૃષ્ટિની રચના સમયે બ્રહ્માએ જીવજંતુઓ અને મનુષ્ય યોનિની રચના કરી, પણ તેમને લાગ્યું કે કંઈ ખોટ રહી ગઈ છે, કે જેના કારણે ચારે તરફ સન્નાટો છવાયેલો છે. બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી જળ છાંટ્યું. તેનાથી 4 ભુજાવાળી સુંદર માતા પ્રગટ થઈ, જેના એક હાથમાં વીણા અને બીજા હાથમાં વરમુદ્રા હતી. બાકીના બંને હાથોમાં પુસ્તક અને માળા હતી. બ્રહ્માએ દેવીને વીણા વગાડવા વિનંતી કરી. દેવીએ જેવો જ વીણાનો મધુર નાદ કર્યો કે સંસારના સમગ્ર જીવજંતુને વાણી મળી ગઈ. જલધારા કોલાહલ કરવા લાગી, હવા વહેવા લાગી. ત્યારે બ્રહ્માએ દેવીને વાણીની દેવી સરસ્વતી કહી. આ સરસ્વતી દેવીને
બીજા અન્ય નામ જેવા કે ભગવતી શારદા, વીણાવાદની અને વાગદેવી સહિત ઘણા નામોથી પૂજવામાં આવે છે. તે વિદ્યા, બુદ્ધિ અને સંગીતની દેવી છે. બ્રહ્માજીએ દેવી સરસ્વતીની ઉત્પત્તિ વસંત પંચમીના દિવસે કરી હતી. એટલા માટે દર વર્ષે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને એ જ કારણે આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓએ આ દિવસે મા સરસ્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ કે જેનાથી મા શારદા તેમના પર પ્રસન્ન થાય છે અને તેને વિદ્યાનું દાન કરે છે. શાસ્ત્રો અનુસાર સૌપ્રથમ શ્રી કૃષ્ણએ માતા સરસ્વતીની પૂજા આરાધના કરી હતી. સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપથી શ્રી કૃષ્ણને મોહિત કર્યા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હતા. સરસ્વતીની ઈચ્છા જાણી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મારા અંશથી ઉત્પન્ન થશો, મારા જ સ્વરૂપ નારાયણની સેવા કરજો. મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે વિદ્યારંભ કરવા માટે પંડિતો, વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરી કૃપા પ્રાપ્ત કરશે. ત્યારથી જ દેવતાગણ, ઋષિ મુનિઓ, મનુષ્ય વસંત પંચમીએ સરસ્વતી માતાની વિશેષ રૂપથી પૂજા કરે છે. તો મિત્રો, આપણે પ્રાર્થના કરીએ કે માતા સરસ્વતી હંમેશા વિદ્યાનો વરસાદ કરતા રહે અને જ્ઞાનરૂપી પ્રકાશ આપણા સૌના જીવનમાં પ્રસરાવતા રહે. આજે જે તમને માહિતી મેળવી તે તમારા મિત્ર, સંબંધીઓમાં જરૂરથી શેર કરજો જેથી તેમના પર પણ મા સરસ્વતીની કૃપા બની રહે. ફરી મળીશું આવી જ પુરાણ શાસ્ત્રની માહિતી સાથે.